ગુજરાત હાઈકોર્ટનો કાચની દોરીના ઉપયોગ પર પ્રતિબંધને લઈને વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। અમદાવાદમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે કાચની દોરીનું ઉત્પાદન। લોકો પણ કાચવાળી દોરીની જ માંગ કરી રહ્યા છે। લોકો કાચવાળી દોરીનો ઉપયોગ ન કરતા હોવાનું પણ જાણવા મળ્યું। કાચની દોરી બનાવનારા સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી। સાવ કાચ વગરની દોરી પાકી બનાવવી અશક્ય છે તેવું દોરી બનાવનારે કહ્યું છે। કાચ દોરીમાં વધારે રંગવાથી હાથ કપાઈ શકે છે। મીડિયમ કાચનો દોરી બનાવવા માટે ઉપયોગ થાય છે। બોટલના કાચ દોરીમાં વપરાતા હોવાની પણ દોરી બનાવનારે વાત કરી હતી। बिना कांच की डोरी नहीं बनती है। बनेगी लेकिन बनाते नहीं ना। और बिना कांच वाली डोरी शायद बने तो वो बनती नहीं ना। बिना कांच की डोरी नहीं बनती। जब तक कांच नहीं पड़ेगा डोरी में मजा नहीं आएगा। चकाने में की वो तो बेकार है, समझ लो। फिर उससे अच्छा तो डोरी घिसवाओ नहीं, ऐसे ही चखाओ। हाँ ऐसा है। हाँ वेलकम। અમદાવાદમાં અમે દોરી રંગાવા આવ્યા છે। જે દોરી કાચ વગરની હોવી જોઈએ અને એકદમ સારી હોવી જોઈએ। દોરીનો મતલબ એટલે આપણા મનુષ્ય પર્યાવરણને કોઈ પણ તકલીફ ના થાય એવી દોરી રંગાવી જોઈએ। એટલે હું પ્રિફર કરું કે કાચ વગરની દોરી હંમેશા વાપરવી જોઈએ। હું ગાંધીનગરનો રહેવા છું। અમદાવાદ સ્પેશિયલ હું કાચ વગરની દોરી રંગાવા આવ્યો છું। દોરી છે તે લીસી હોવી જોઈએ અને બહુ કાચવાળી ના હોવી જોઈએ, જેથી કરીને આપણા આંગળાને સારું રહે। એટલે આ દોરીમાં કાચનો ઉપયોગ થાય છે, પણ જો વધારે માત્રામાં કાચનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આંગળા પણ ચીરી શકે છે। તેના માટે મીડિયમ કાચવાળી અને જે સાદી હોય તે એવી રીતના દોરી ઘસાવી જોઈએ। અમે મતલબ મીડિયમ કાચવાળી દોરી પસંદ કરીએ છીએ કે જે દર વખતે અમે રંગાઈએ છીએ, પણ આ વખતે ઘસાવાનો પ્લાન કર્યો છે। એટલે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો અને કલાકો જ બાકી છે, ત્યારે પતંગ રસિકો અત્યારે દોરી રંગાવવા માટે અહીંયા આવ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો દોરી બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ એક પિટિશન ફાઇલ કરવામાં આવી છે અને હાઈકોર્ટે પણ સ્પષ્ટતા કરી છે કે દોરીમાં કાચનો ઉપયોગ ના કરવો જોઈએ અને અમદાવાદ પોલીસ કમિશનર અને અમદાવાદ પોલીસને આ બાબતે તપાસ કરવાની પણ સૂચના આપી છે। ત્યારે હવે અમદાવાદ પોલીસ કઈ રીતની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।